શિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। શિહોર નગરપાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીના કૂવામાંથી મૃત પશુ મળી આવ્યું હતું। આ કૂવામાંથી અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ થઈ રહ્યું છે, તો ખુલ્લા કૂવામાંથી પાણી વિતરણ થતું હોવા છતાં કોઈ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા નથી। કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ થોડા દિવસ પહેલા જ આ કૂવો પેક કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। શિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। શિહોર નગરપાલિકા દ્વારા વિતરણ કરતા પાણીના કૂવામાંથી મૃત પશુ મળી આવ્યું હતું, તો આ કૂવામાંથી અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ થઈ રહ્યું છે, તો ખુલ્લા કૂવામાંથી પાણી વિતરણ થતું હોવા છતાં કોઈ સાવચેતીના પગલાં લેવાયા નહીં હતા। તો કોંગ્રેસ પ્રમુખ દ્વારા થોડા દિવસ પહેલા જ આ કૂવો પેક કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે તંત્ર દ્વારા નજરઅંદાજ કરાતા અંતે જે ન થવાનું હતું તે થઈ ગયું અને લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે। તમારું નામ? પરેશભાઈ। પરેશભાઈ, શું કામ કરો છો તમે? પાણી ભરવામાં કયા વિસ્તારમાં? રામનાથ। આજે સવારમાં અમને જેવું જાણવા મળ્યું છે કે શિહોરનો જે રામનાથ રોડ ઉપર જે જળુમ આવેલો છે એ જળુમની અંદર વાછડી પડેલી છે મરેલી, તો આ બાબતે તમને જાણ હતી કે નહોતી? ના તો અત્યારે જોયું, કાલે બપોર પછી હોઈ હશે, અત્યારે જોયું તો અમે જાણ કરી અમારા ઓફિસે એસએ સાહેબને। બરાબર, તમે ક્યારે જાણ કરી છે? કલાક 2 કલાક થયા। બરાબર, તો આજે સવારે તો તમે પાણીની સપ્લાય આપી છે? આપી દીધી છે ને? તો આવી રીતે વાછડી મરી ગયેલી હતી અને છતાં તમે પાણી આપ્યું છે? ના, ધ્યાન ન હોય ને, તો અત્યારે જોયું તો અમને ખ્યાલ આવ્યું, રાતે દેખાય ને અંદર અમે 6 વાગે નોકરી વહેલા શું થશે જોયું ત્યારે ખબર। બરાબર। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।